વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે મૂળાની ભાજીનું ચણાના લોટવાળા શાકની રીત લઈને આવી છું. અને આ શાક શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો શરૂ કરીશું મૂળાની ભાજીનું મૂળા સાથે શાક બનાવવાની રીત. તો મેં 250 ગ્રામ મૂળાની ભાજી સાથે જ મૂળો લઈ લીધો છે. તો મૂળાની ભાજીને સાફ કરી દઈશું અને મૂળાને પણ સાફ કરીને કાપી લઈશું. તો આ રીતે મૂળાની ભાજીને સાફ કરી લેવાની છે. ઉપરની જે ડંડી હોય એ કાઢી લેવાની અને તમને પસંદ હોય તો તમે લઈ પણ શકો છો. કૂણી હોય તો લઈ લેવાની. એમાં ઘણી વખત કાંટા જેવું આવતું હોય છે તો છોલીને લેવાની. હવે મેં આ રીતે મૂળાની ભાજી સાફ કરી લીધી છે અને એકદમ બારીક બારીક હું કાપી લઈશ. તો આ રીતે બધી જ ભાજી હું કાપી લઈશ. તો આ રીતે ભાજીને કાપી લેવાની છે, બારીક જ કાપવાની. અને મૂળાને આ રીતે આપણે છોલી અને એકદમ નાના નાના ટુકડા કરી દઈશું જેથી મૂળો જલ્દીથી ચડી જાય. તો મૂળાની ભાજી મેં આ રીતે સાફ કરી દીધી છે. હવે સાથે જ આપણે મૂળો પણ કાપી લઈશું. અને આ ભાજીને આપણે મીઠાવાળી કરી અને અડધો 1 કલાક માટે મૂકી રાખીશું અને ત્યાર પછી એને ધોઈને ઉપયોગમાં લેવાની છે. તમે આ રીતે શિયાળામાં મૂળાની ભાજીનું શાક બનાવીને ટ્રાય કરી જોજો, એકદમ ટેસ્ટી બનશે. તો મેં આ રીતે શાક કાપી લીધું છે, એટલે ભાજી અને મૂળો. તો હવે મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું લઈ અને અડધો 1 કલાક માટે મૂકી રાખી હતી. તો અડધો કલાક પછી મેં મૂળાની ભાજીને આ રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે. આ રીતે 2 થી 3 વખત ભાજીને ધોવાની અને હવે નીતરવા માટે મૂકી દીધી છે. તો 10 મિનિટ નીતરવા માટે મેં મૂકી દીધી છે. હવે મેં લગભગ 3 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે અને એને આપણે તેલ કે ઘી કશું જ મૂક્યા વગર કોરો શેકી લેવાનો છે. તો લોટને ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આપણે શેકીશું અને ધીમા ગેસે જ એને શેકવાનો છે. આ રીતે ચણાનો લોટ શેકીને જ ઉપયોગમાં લેવાનો. હવે કઢાઈમાં મેં લગભગ 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન અજમો અને ચપટી હિંગ ઉમેરી દીધી છે. તેલ સહેજ આગળ પડતું જ લેવાનું કેમ કે આપણે ચણાનો લોટનો ઉપયોગ કરીશું તો એ તેલ શોષી લેશે. હવે મૂળાની ભાજી જે મેં મૂળા સાથે કાપીને લીધી છે એ ઉમેરી દીધી છે અને સ્વાદ પ્રમાણે મેં મીઠું પણ ઉમેરી દીધું છે. મીઠું થોડુંક ઓછું જ લેવાનું કેમ કે આપણે ભાજીને થોડી મીઠાવાળી કરી હતી એટલે. હવે બધું જ મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને ધીમા ગેસે આપણે એને ચડવા દઈશું. હવે ચણાનો લોટ જે મેં શેકીને લીધો તો એમાં મસાલા કરી દઈશું. તો 1 ટેબલસ્પૂન જેટલું મેં લાલ મરચું પાવડર લીધું છે, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર લીધું છે. બસ આટલા જ મસાલા લેવાના છે. અને હવે વચ્ચે વચ્ચે આ રીતે ભાજીને હલાવતું રહેવાનું છે. પાણીનો જરા પણ ઉપયોગ નથી કરવાનો. અને જ્યાં સુધી મૂળો એકદમ સરસ ના ચડે ત્યાં સુધી આપણે શાકને ધીમા તાપે ચડવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. તો લગભગ 8 થી 10 મિનિટ પછી મૂળાની ભાજી અને મૂળો સરસ ચડી જશે. આ શાકને થતાં બહુ વાર નથી લાગતી. તો મૂળો સરસ ચડી ગયો છે. તો હવે આપણે ચણાનો લોટ અને જે મસાલા લીધા છે એ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી અને ધીમા તાપે આપણે લગભગ 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું. તમને મારું આ શાકની રીત પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે 3 થી 4 મિનિટ પછી એકદમ સરસ મૂળાની ભાજીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ આ શાક રોટલી, ભાખરી, પરોઠા અને બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો તૈયાર છે મૂળાની ભાજીનું બેસનવાળું શાક.